મહાદેવની પાવનકારી ભૂમિ પર ભગવાન પરશુરામ સાથે જોડાયેલા વિવિધ મંદિરો। સોમનાથ મહાદેવની પાવનકારી ભૂમિ પરશુરામ જયંતીએ ધર્મમય અને ભક્તિમય શોભાયાત્રાથી પાવનમય બનશે। સોમનાથ એ ભગવાન પરશુરામની તપોભૂમિ છે। હિરણ અને સરસ્વતી અને કપિલા નદીના ત્રિવેણી સંગમ તટે પ્રાચીન સમયમાં ભગવાન પરશુરામે તપ કરી શિવજીને પ્રસન્ન કર્યા હતા। જે સ્થળે હાલ સોમનાથ ટ્રસ્ટના નૂતન રામ મંદિર પાછળ પરશુરામ મંદિર આવેલું છે, જ્યાં જલપ્રભાસ કુંડ અને જલેશ્વર મહાદેવ સહિત પાવનકારી મંદિરો પણ બિરાજમાન છે। પ્રભાસ પાટણમાં દરજીવાડાના નાકે ભગવાન પરશુરામ પરિવારે સાથે સંકળાયેલા જમદગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। ગીર સોમનાથ જિલ્લાના મધ્ય જામવાડા ગીર પાસે સિંગોડા નદી પરના નયનરમ્ય ધોધ પાસે જમગદી આશ્રમ આવેલો છે અને કહેવાય છે કે આ સ્થળે ગમી જતા ત્યાં સાધના કરવા રોકાયેલા હતા, જેથી આશ્રમ જમદગી આશ્રમ અને મહાદેવનું મંદિર આવેલું છે। ભગવાન પરશુરામ જયંતિ નિમિત્તે સોમનાથના પરશુરામ મંદિરે યજ્ઞ ધ્વજારોહણ, સંધ્યા આરતી, વેરાવળ, સૂત્રાપાડા સહિતના વિવિધ સ્થળોએ પરશુરામ ભગવાનની શોભાયાત્રા અને દેવ દર્શન પૂજા સહિતના પરંપરાગત કાર્યક્રમો યોજાયેલ છે। જે કે સિંગોડા સાથે મહેશ વાજા, સોમનાથ।